3 ટાઈમ જમીએ છીએ, પણ જમીએ જ્યારે મોઢામાં ખાલી તમે આ હવાનો નાસ્તો મૂકો ને, શિરામણ કરો ને, ત્યારે જમતા પહેલાં ઠાકરને સાહેબ એનું એક પુષ્પ તમે જો સાઈડમાં મૂકી દો ને અને ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ને, તો પહેલી સંધ્યા ત્યાં તમારી પૂરી થઈ જાય. હા, કે પહેલું બટકું મેં મારા ઠાકરનું કાઢ્યું ભાઈ. હા, બીજું બટકું કોનું કાઢ્યું? ગાયનું કાઢ્યું. ત્રીજું બટકું મેં મારા કૂતરા કાઢ્યું. અને એ સંધ્યા થઈ ગઈ તમારી સાહેબ. કદાચ તમને સંધ્યા આવડતી હોય તો આખી વાત અલગ છે. હા, ભસ્મ એના બધા શ્લોકો આવે છે, એ બધી ચર્ચા નથી કરી, બધી કરીશ તો બહુ ટાઈમ લેવાઈ જશે. ત્રિકાળ સંધ્યા કરો તો એ તમે જમવા બેસો ને તો ભગવાનને પ્રાર્થના કરીને તમે જમો ને, એ પણ એક પ્રકારની સંધ્યા કહેવાય છે. બપોરે જમવા બેઠા હોય તો થારી ભાણું પડ્યું હોય ને ભગવાનને કહેજો કે તે મને આ સરસ ભાણું આપ્યું છે, તારે એ ભાણું આજે હું પ્રસાદી તરીકે લઉં છું. હા, ભગવાનને કહેજો તારા પુણ્યના પ્રતાપે તારી પર અમી દ્રષ્ટિ અમારી પર છે, તારા સરસ રોટલા ખાઈ રહ્યા છે. એટલે એ બીજી સંધ્યા થઈ ગઈ. સાંજે જ્યારે સંધ્યાના ટાઈમે કે એની પહેલાં કે એના પછી જમવા બેસો ત્યારે સાહેબ ભગવાનને પ્રાર્થના કરીને છેલ્લે ગાયત્રી મંત્ર આવડે કે વિષ્ણુ સહસ્ત્ર આવડે કે ગીતાના 2-5 શ્લોક આવડે, ખાલી બોલીને તમે એ વારું કરો ને તો એ સંધ્યા થઈ ગઈ બરાબર છે. હા, ત્રિકાળ સંધ્યા જેને કહેવાય. નિત્ય સાહેબ એટલે જ રોજ સત્સંગ કરવો પડે. કોઈ દિવસ એવો ન થવો જોઈએ કે આજે ભગવાનની મેં સત્સંગ નથી કર્યો. જ્યારે તમે સત્સંગ કરો ને એ દિવસ જ તમારો મધુર 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 દિવસ થઈ જાય. કેવો થઈ જાય? મધુર દિવસ થઈ જાય સાહેબ. જ્યારે તમારા મનની અંદર સારા વિચાર આવે ત્યારે ભગવાન તમને મધુર જેવા લાગે. એટલે સાહેબ આપણે ભાગવતની અંદર મધુરાષ્ટકમ આવે છે. ભગવાન કૃષ્ણ બધી રીતના મધુર છે. હા, બધી રીતના મધુરાષ્ટકમની અંદર. અને કેવા છે કૃષ્ણ? મધુર વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતા મધુરમ હૃદય મધુરમ
સાહેબ આ મધુરાષ્ટકમના 8 આ શ્લોક છે, મહામંત્રો છે. કેટલા છે? 8. નિત્ય સાહેબ આનો સચિનભાઈ પાઠ થવો જોઈએ. હા, ભલે આપણે ગોવિંદ દામોદર સ્તોત્રમનો પાઠ કરતા હોય, પણ આ મધુરાષ્ટકમનો જો પાઠ કરો ને તો ભગવાનની આખી લીલા કેટલી મધુર છે સાહેબ. હા, એનું હાસ્ય મધુર લાગે, એનું કરુણ પણ મધુર લાગે, એનું રૌદ્ર પણ મને તમને મધુર લાગે. હા, એની ચાલ પણ એટલી સરસ મધુર લાગે. રણને છોડીને ભાગે, રણછોડ બને ત્યારે પણ એટલો મધુર જ લાગે સાહેબ. હા, એમ કહેવાનો મારો ધ્યેય. ગઈકાલે સુંદર એવો અમારા જિજ્ઞાસા બેને મહેનત કરીને ગોવર્ધન ભગવાનની સુંદર એવી વિભૂતિ બનાવી હતી સાહેબ. હા, અને એ ગોવર્ધન ભગવાન ને 56 ભોગ હા કાલે ધાર્યો, અને એનો મહાપ્રસાદ અમારા નરેન્દ્રભાઈ મને મોકલાય તો બોક્સની અંદર સરસ મીઠાઈ હતી. હા, આનંદ થઈ ગયો. લો